યુજીવીસીએલ મહેસાણા ખાતે આજે નવીન ડિસ્પેન્સરીનું લોકાર્પણ કરવામાં આવ્યું. અંદાજે 7 લાખ રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ આ ડિસ્પેન્સરીનું ઉદ્ઘાટન ઉર્જા મંત્રી ઋષિકેશ પટેલના હસ્તે થયું. આ આરોગ્ય સુવિધા યુજીવીસીએલના આશરે 600 અને જીઈટીસીઓના 300 કર્મચારીઓ માટે સ્વાસ્થ્યનું સુરક્ષા કવચ પૂરું પાડશે. કર્મચારીઓના પરિવારજનોને જોડીને મહેસાણા અને આસપાસના વિસ્તારના 3000થી વધુ લોકોને ઘર આંગણે આરોગ્ય સેવા મળશે. સેવાનિવૃત્ત કર્મચારીઓ અને તેમના જીવનસાથીને પણ આ સુવિધાનો લાભ મળશે. ડિસ્પેન્સરીમાં ફૂલ ટાઈમ ડોક્ટર સાથે ફાર્માસિસ્ટ, નર્સ અને સહાયક સ્ટાફની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રસંગે ઉર્જા મંત્રીએ સ્માર્ટ મીટર અંગે જનજાગૃતિ વધારવા અને બિલિંગ પદ્ધતિમાં સુધારાની સૂચના આપી. સર, આજે આપણે ડિસ્પેન્સરી લોકાર્પણ કર્યું છે, સાથે સાથે આપણે એક સમીક્ષા બેઠક પણ કરી છે. શું કહેશો? GUVNL ની 4 ડિસ્કોમ દક્ષિણ, મધ્ય, પૂર્વ અને પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને પશ્ચિમ એ 4 યુજીવીસીએલ, ડીજીવીસીએલ, પીજીવીસીએલ અને એમજીવીસીએલ એ 4 ડિસ્કોમની અંદર એના કર્મચારીઓને જે પણ કોઈ સર્વિસ કરતા હોય, એક્સ રિટાયરમેન્ટ થઈ ગયા હોય એવા તમામ કર્મચારીઓ માટે મેડિકલ સર્વિસીસ ઓપીડી ઝડપથી ઉપલબ્ધ થાય, લાઇનમાં ના ઊભું રહેવું પડે અને દવાઓ પણ એને નિયમિત મળી રહે એ માટેની વ્યવસ્થાઓ ઊભી થઈ રહી છે. એ પૈકીની આપણી અત્યારે યુજીવીસીએલમાં કોર્પોરેટ ઓફિસમાં આજે ડિસ્પેન્સરી ઊભી થઈ છે, એનું લોકાર્પણ હતું, જેથી કરી આવતા સમયમાં યુજીવીસીએલના કર્મચારીઓ વધુમાં વધુ આનો લાભ લઈ શકે. આ પ્રકારની વ્યવસ્થાઓ અત્યારે GUVNL અને 4 ડિસ્કોમની અંદર કરી રહ્યા છીએ. અને આજે એક અહીંયા જ્યારે ઉદ્ઘાટન કરવા આવ્યા હોય ત્યારે વિભાગે કરેલી કામગીરી એની સમીક્ષા હોય. ખૂબ સંતોષકારક સમીક્ષા છે, જેની અંદર આ વખતે તો ભારત સરકાર તરફથી પણ આપણી યુજીવીસીએલને એની સર્વિસીસ માટે પહેલા નંબર ઉપર એને મૂકવામાં આવી છે. એટલે એ પણ આપણા માટે ગર્વનો વિષય છે. અને સમગ્ર દેશની અંદર આપણી 4 ડિસ્કોમ કંપનીઓ જુદા જુદા વિષયોમાં, જુદા જુદા વર્ટિકલ્સમાં કાયમ ઇનામ મેળવતી રહી છે. અને સર્વિસીસની સાથે સાથે ગુણવત્તાયુક્ત વીજળી પણ લોકો સુધી પહોંચે, ખેડૂતો સુધી પહોંચે, ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સુધી પહોંચે, ઘર સુધી પહોંચે એની ચિંતા કરી છે. અને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે રિન્યુએબલ એનર્જીની વાત કરી છે. ત્યારે હવે દેશ, તમે 2002માં આપણું જનરેશન ગણશો અને આજનું જનરેશન ગણશો તો અહીંયા ઉદ્યોગો એમના વાઇબ્રન્ટ પછી અનેકવિધ ઉદ્યોગો આવ્યા છે. વીજળીની માંગ વધી છે. એ પ્રમાણે આપણે પૂર્તિ પણ કરવા જઈ રહ્યા છીએ. અને 2030 સુધીમાં ડેટા સેન્ટર, માઇક્રોન જેવી કંપનીઓ કે જે હેવી ખૂબ મોટી વીજળીની ખપત કરતા હોય એવા ઉદ્યોગો માટે પણ હવેના સમયની અંદર ઉર્જા એ સમગ્ર દુનિયાની અંદર એક મોટું હથિયાર બની રહેવાનું છે. એ હથિયાર સક્ષમ ગુજરાત પાસે કેવી રીતે રહે, ભારત પાસે કેવી રીતે વધુ બળવત્તર આપણે બનીએ એના માટેનું આયોજન થઈ રહ્યું છે. બાકી જે પણ પેરામીટર્સની અંદર યુજીવીસીએલના જોયા, આપણે ખેડૂતોને કનેક્શન આપવાનો વિષય હોય, સર્વિસીસ આપવાનો વિષય હોય, ઇન્ડસ્ટ્રીયલ, કોમર્શિયલ કે રેસિડેન્શિયલ, તમામે તમામમાં સંતોષકારક સમીક્ષા થઈ છે.